ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો જો સવારમાં નાહી ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયું છે અને આ બાજુ જો મમ્મી પણ જાગી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. જા જા કરી બધા જય સ્વામિનારાયણ. તો મમ્મી જો ભગવાનને શું ચડાવે છે? તુલસી ભગવાનને તુલસી પત્ર ચડાવે છે, દૂધ ધરશે અને પછી દિયાબત્તી કરશે. અને આ બાજુ મેં હીરુના લંચ બોક્સની પણ તૈયારી કરી નાખી છે. તો જો એમાં લઈ લીકર બનાવીને ખાતા આજે બટેકા પૌવા કે દિવસના બનાવવા રાત બનાવી નાખું એટલે બેયને મજા આવે. આધુનો તો જામો પડી જાય. અને મારી હાટું જો મેં ચા અને રોટલી રેડી કરી નાખ્યું છે. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લો અને મમ્મી એની દીવાબત્તી કરી લેજો. મમ્મી તર કાઢવા માટે આવી ગયા છે. કા તર કાઢી નાખવી, પછી ઘી બનાવી આનો. અમે રોજની રોજ તર કાઢી નાખવી. સવારમાં જો પક્ષીઓનો કલવડાટ બહુ મસ્ત સંભળાય છે. કાંઈ રહ્યું કેમ બોલે છે? જો કેટલો મસ્ત અવાજ આવે છે કાબરનો, પણ દેખાતી નથી અહીંથી કેતી, પણ અવાજ મસ્ત આવે છે એનો. કાંઈ રહ્યું ને જો આધુ જો આવી ગયા. આધુ કોણ બોલે છે? ચકી બાપરે, ક્યાં નથી કે દીકા આ બાકી આજુ ઓલા ઝાડવા હશે ને પાછળમાં જો ખેતર જેવું છે ને ત્યાં હશે, મને એમ છે લાસ્ટમાં. હે ને હીરો? હાલો આજે મમ્મીએ શું બનાવ્યું હશે? હાલો બે નક્કી કરો. હાલો પાછળ જોતા આજે શું બનાવ્યું હશે મમ્મીએ? આવ્યા છે હીરો, આવે છે પાછળ પાસ. હીરો હે ભાવશે હે? શું બનાવ્યું છે મમ્મીએ? કોને ખાવાના છે? તને હતા ને? અરે વાહ. હું ચા ભાખરી અને બટેકા પૌવા. ઓકે, તારે 4 રોટલી ખાવાની છે ખાલી બટેકા પૌવા? 4 રોટલી હતા ને? હું ફ્લાવર. અરે વાહ. તો હાલો પેલા ફટાફટ છે ને એને ખાવા આપી દો, કેમ કે સ્કૂલનો ટાઈમ થવા માંડ્યો છે. હું ઢીંગલી તોડી નાખી? કોણે ઢીંગલી તોડી નાખી? બતાડ તો. કા ઢીંગલી તૂટી ગઈ કે બતાડું? ગોતે શું હવે એને ઢીંગલીને? ભલે ગોતે. હું બટેકા પૌવા તૈયાર કરી નાખું, દીદીને સ્કૂલે જવાનો ટાઈમ થઈ જાય ને. તો ચાલો ફટાફટ હીરુને નાદુને છે નાસ્તો કરવા માટે બેસાડી દઉં. એમ જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આમ જો આ બાજુ કાકાનું શું બનાવ્યું છે મમ્મીએ? આજ નહીં બોલે, એનું ફેવરિટ વસ્તુ બની છે ને એટલે. કાં મળો ખાવા? લો ફટાફટ ખાઓ, અપી કરી જાઓ જલ્દી લે જલ્દી. અને આ બાજુ જો હીરુ પણ બેસી ગઈ છે. હીરુએ જો અથાણું બટેકા પૌવા અને રોટલી લઈ લીધું છે. ને આ બાજુ આધુ પણ મળી છે જમવા. ફટાફટ ચાદુ થઈ ગયું તારું. જો આજો બટેકો પેલા ચમચી ભરીને ખાઈ લે, પછી બટેકો ગોતે ને પછી એ ખાય. કાનું અને હવે ચાદુ જ જોઈ પકડી. ગરમ લાગે છે હે? નહીં? ઓકે હાલો. આધુબેન બોલશે નહીં કેમ કે એને ખાવામાં પૂરું ધ્યાન છે ને એટલે. હું નહીં? ઓકે હાલો ખાવા મળો જલ્દી. એ અપી કરી ગઈ. અરે વાહ, એક જરી કે નીચે ઢોળાવા ન દે એટલું મસ્ત રીતે ખાય. કાં હું હાલો આપણે દવા પીવાની છે, જલ્દી ખાઈ લો. તો હાલો હીરુને નાદુને ફટાફટ નાસ્તો કમ્પ્લીટ કરાવી લો, પછી હીરુને દવા અપાઈ દો ને સ્કૂલે મોકલી દઈએ. જો દૂધ લેવા માટે રેડી થઈ ગયા છે. ભગવાને જે કરે છે. કાના જે કરી લીધું? જય શ્રી કૃષ્ણ કે કાના ને જય શ્રી કૃષ્ણ જાવ છું કે? હા હાલો જાઓ. અને જો હીરો રેડી થઈ ગઈ છે. હીરો ટાટા, જય શ્રી કૃષ્ણ. હા લંગડી થઈ ગઈ. ઓકે ઢીંગલી લંગડી થઈ ગઈ. હાલો જાઓ ટાટા. આધુ મૂકતી આવજો દીદીને મૂકીને આવજે. કાંઈ ચોકલેટ બોકલેટ નહીં લાવતી હો? બા પપ્પાએ શું કીધું છે ને કે ચૂમ કરાઈ જાય કીધું છે ને? હીરુ ટાટા. હાલો જો બે સ્કૂલે જવા મળ્યું છે ને. આધુ બેન દૂધ લેવા ને હીરુ સ્કૂલે. અને હાલો અમે ફટાફટ હવે કામ કરવા મળ્યું. હું નો લાવું ચોકલેટ બોકલેટ? હાલો એમ કહે છે હું ચોકલેટ બોકલેટ નહીં લાવું. આધુ બેન બી ગયા છે એટલે હવે ચોકલેટ બોકલેટ નહીં લાવે એમ કહે છે. એથી જો ઘરે આવી ગયા છે. એને હીરુ ને આધુ શું કરે છે જોવાનું છે. આજ તો હીરુ બેન સ્કૂલે ગયા હતા. ક્યાં ગઈ હીરુ? સારું છે હે? સારું થઈ ગયું? અરે વાહ. અને આધુ ક્યાં ગઈ? આધુ દાદા પાસે બેહી ગઈ છે. હા આધુ પપ્પા જમી લીધું?
આદુ તે જમી લીધું. હું બનાવ્યું છે બાએ? દાળ ભાત. અરે વાહ, આદુ દાળ ભાત ખાઈ લીધા છે. હો હાલો આપણે હવે ખાવા બેસી જઈએ. મમ્મીએ શું બનાવ્યું છે? શું બનાવ્યું છે મમ્મી? મગનું શાક, હા. ઓકે, મગનું શાક, દાળ ભાત, રોટલી, સલાડ ને એવું બધું બનાવ્યું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ. હોટલમાં જવાનું. લે, ક્યાં હોટલમાં? વર્ષાબેન તરફથી. વર્ષાબેન? સિમરલાલ. ઓકે, આપણે જવાનું છે હોટલમાં જમવા માટે. એવું કંઈક આમંત્રણ એવું છે. હવે મમ્મી પાસે આખી ડીટેલ જાણી લો, પછી તમને કહું ક્યાં જવાનું છે. તો જમવા માટે બેસી ગઈ છું ને જમવામાં લઈ લીધું છે આજે મગનું શાક, સલાડ, હળદર અને રોટલી ને છાશ. અને હીરુને દાળ ભાતનો સ્વાદ બહુ આવ્યો લાગીશ. બહુ સારા છે. હા ના ઓલી કેસ મેં નકર દાળ ભાત ખાધા એમ. 3 વાર લઈને ખાધા. ઓકે, તો આજે દાળ મમ્મીએ મસ્ત બનાવી એવું લાગે છે. કેમ કે આજે હીરુએ એટલા ખાધા ને આદુએ એટલા ખાધા. તો હાલો હું એવો ટેસ્ટ કરી લઉં કેવા છે. બેન હાથમાં છે ને મોજાની ઠેલી આવી ગઈ ને આખા ઘરમાં મોજા જો હા જો ને મોજાની 2 ઠેલીઓ ખાલી કરીને ચડી ગઈ છે ને અહીંયા. એને ખબર છે મમ્મી કીજા હે એટલે પપ્પા પાસે ઘરી ગઈ છે. ઓય કાના કોણ મારે તને? હે આમ જો ને પપ્પાનો દીકરો થઈ ગયો હો એટલે લાવો ને મારવાનો છે. હાલો લાવો ઇન્જેક્શન દેવાનું છે. મોજા ઢોળ નાખ્યા ને એટલે કેમ આખી રૂમમાં ઢોળ્યા હતા હે આ કયું ટી શર્ટ પહેર્યું છે તે? હે અને કયું ટી શર્ટ કહેવાય? કયું કહેવાય? હે ઈ હું બોલે છે આદુ? સવારમાં મને કે જે થાય હાથીવાળું ટી શર્ટ. મને નહોતી ખબર કે આ ટી શર્ટની પ્રિન્ટમાં હાથી છે. પછી બધા આમ કપડાં વિખવતી હતી ને તે મને હાથી દેખાણ. પછી મને ખબર પડી કે આ કપડાં માગે છે. આ હું અરે વાહ, આદુએ હાથમાં મોજું પહેરી લીધું. અરે વાહ. હાલો હીરા દીદી હોમવર્ક કરે છે ને જઈ હવે થોડું ઘણું હોમવર્ક કરાવી નાખ્યું અત્યારમાં. હાલો હોમવર્ક કરે છે પણ હીરું હજી તો ખોલે છે બુક એવું લાગે છે. હું આપ્યું આજે? હાલો બોલો. હા ને આ 2 પેજ આપ્યા છે એમ ને. બીજી બુકમાં 1 પેજ આપ્યું છે. ઓકે 3 પેજ છે. એમાં તો જરીક વસ્તુ છે અહીં નીચે જ તે ખાલી, બાકી ક્યાંય નથી. અને જો હીરુને સારું થઈ ગયું છે આજ તો હોજો હા ઉતરી ગયો છે. હું 2 પેજમાં 2 પેજ. આજે મેં સ્ટાર ને એવું આપ્યું. આજે કઈ વચ્ચે આવ્યું હતું કે નહીં? હે સ્ટાર નો આપ્યો. ઓકે કાંઈ નહીં આવડી જાય કા. અને હમણાં 2-3 દિવસની રજા પડી છે. એનું હોમવર્ક લાવી કે ન લાવી તું? મેમ ભૂલી ગયા. ઓકે તો હીરુના મેમ ભૂલી ગયા છે ભાઈ. એટલે 1 જ દિવસનું હોમવર્ક આપ્યું છે. આગળના 2 દિવસનું હોમવર્ક એ લઈને આવી નથી. હજી એમ કહે છે કાલે રજા છે. એમ શેની રજા છે કાલે? ઓકે હીરુને ગેમ રમવા જવાનું છે કાલે પણ આપણે નથી જવું કેમ કે એને કદાચ પાછો અહીંયા વાગી ગયું હોય ગાલ ઉપર તો અમુક બીજું કંઈક થાય ને. હજી માણ હોજો ઉતરો છે એટલે કાલે આપણે જવાનું નથી જવું ને. ઓકે તો હાલો ફટાફટ જો મમ્મી ત્યાંથી કપડાં લેવા માંડ્યા છે. હું અહીંયા પાછળથી કપડાં લેવા માંડું ફટાફટ. ઘડી કરી નાખવું હોય ને પછી જોઉં છું શોરૂમે જાઓ કે ઘરે રહો. અને સાંજે તો ઢોસા ખાવા માટે જવાનું છે બહાર. એક જગ્યાએથી આમંત્રણ એવું છે ને તો ત્યાં ઢોસા ખાવા જવાના છે ને ઢોસા ખાવા. હે ઓકે ચાલો. હે ન કરે તું ક્યાં ખાશો? આપણે કાલ ગયા તો એ નથી ખાધો. અને આ મારી ઘૂઘરી આવી. મારો ઘૂઘરો આવ્યો. મારો દીકરો સાંભળી ગયો મમ્મી અહીંયા જ છે એમ. હાલો જાઓ. ટી શર્ટ એટલું લાંબુ છે ને તો નીચે એને પહેર્યું છે કે નહીં કઈ ખબર પડતી નથી. પણ એને ઓવર સાઇઝ પહેરવામાં જ મજા આવે છે આજુને. તો જો હું સૂઈ ગઈ હતી કેમ કે મને અહીંયા ચાંદી પડી છે ને તેના લીધે આ મને દુખતું હતું થોડું ઘણું. તો હું સૂઈ ગઈ હતી આજે. મેં આજે ઉઠીને પછી શોરૂમે જાશ. અને જો આધુ પણ જાગી ગઈ છે. આધુ અરે વાહ આધુ જાગી ગઈ છે ને જો ખાવા માટે બેસી ગઈ છે. શાક રોટલી ને છાશ કે કામ ને ખાવું છે ને. હાલો આખી છાશ કેટલી આખી છાશ બીજાવી છે? ઓય બાપા આધુને આખી છાશ બીજાવી છે. ને મને જો થોડુંક ઓલું ચાંદી પડી છે ને બહુ મોટી પડી છે તો બહુ દુખતું હતું. તો મેં કીધું હું હોઈ જાઉં. પછી મેં કીધું હું શોરૂમે જાશ. તો હાલો હવે આધુને ખવડાવી લો ને પછી શોરૂમે જાઉં. શાક રોટલી ખાઈ લીધી છે અને મેં પણ મારું ખાવાનું લઈ લીધું છે. ના તો પાછું હું લીધું છે આધુ એપલ. અને જો સામે હીરુ બેઠી. હીરુએ પણ અડદિયો લઈ લીધો છે ને. હીરુ એને અડદિયો લઈ લીધો છે. મેં લઈ લીધું છે એપલ.
અડદિયો છે ને મારા મમ્મીના ઘરેથી આવ્યો હતો તો બહુ મસ્ત અડદિયા બનાવ્યો છે તો જો મેં પણ થોડોક અડદિયો ખાઈ લીધો અને એપલ અને હાલો અતુલનો ફોન આવી ગયો છે એ આવે છે મને નીચે લેવા તો જાય નીચે જવું છે ને તું બાપા હે રમેશ ને ઓકે આદુબેન એના બાપા રમશે ને હું ચાલો ઘડીક શોરૂમે ને થોડું કંઈક કુકર ને એવું રિપેર કરાવવાનું છે બધું રિપેર કરાવતી આવું આવી ગયા છે હીરુ તૈયાર થઈ ગઈ છે કે નહીં અરે વાહ હીરુ તો આ કપડાં પહેરીને તૈયાર થઈ ગઈ છે ક્રિશિવ રૂમમાં આવ્યો છે હે ક્રિશિવ હાલો આદુબેન કબાટમાં ગરી ગયા છે હો કયા કપડાં ગોતતા છે હું ગોતી છે દીકો હે હું લાવી એમ કપડાં છે પપ્પાના ઇસ્ત્રીમાંથી કયા પહેરવાના છે આદુને હે તું કેવા કલરના હે ટ્યુબ તારી મગાવી છે કાલે આવી જશે ઓકે મેડિકલમાંથી ક્યાંથી હોય અને આદુબેન છે ને કપડાં વીખવા માટે બેસી ગયા છે જાતે સિલેક્ટ કરશે કયા પહેરવા છે એને અરે વાહ હાલો સ્ટ્રોબેરી ફ્લેવરની એમાં કપડાં છે હાલો હાલો આદુને કપડાં પહેરાવી દઈ હું બે મગાવી છે એક તારી ને ક્રિશિવની ઓકે તો હાલો જો પપ્પા રેડી થઈ ગયા છે હાલો ફટાફટ હવે હું ને આદુ રેડી થઈ જાય રેડી થઈ ગયા છે આદુ કઈક કહે છે હું આદુ બિચારો ચોકલેટ આપે કોણ બિચારો કાનો આ કાનો બિચારો ચોકલેટ આપે એમ કે છે ચોકલેટ નહીં ખાવાની કીધું છે ને ડોક્ટરે ખાવાની કોઈ દી ન ક્યારેક ક્યારેક ખાવાની હો રોજે નહીં ખાવાની હાલો તૈયાર થઈ ગયા ને મમ્મી હાલો તો જાય જો 7:30 થઈ ગયા છે ટાઈમે ત્યાં પોગી જાય હીરો હાલો બેટા હાલો ક્રિશિવ તાર નથી આવવું નહીં તો ક્રિશિવ તને રૂમમાં પૂરી દઈએ અમે ઘરે નહીં જવું પડે તારે ક્રિશિવ કે નહીં એને હજી અહીં રમવું છે પણ અમારે જમવા જવાનું મોડું થઈ છે તો એને ઘરે મૂકવા જવું પડશે છે ને અમે ઢોસા ખાવા પોગી ગયા હતા ને ઢોસા પણ ખાઈ લીધા કેમ કે મ્યુઝિક અહીંયા હતું ને એટલે વિડીયો ન લઈ શકી પણ હવે આપણે બધા મહેમાનને મળી લેવી ગીતા માસી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સારું છે ને અરુણા માસી સારું છે ને કશ્યપ કેમ છે સારું સારું કેમ વહી જવું છે ઘરે ક્યાં જવું છે ડાન્સમાં જવાનું છે ઓકે એને ક્યારની ઉતાવળ હતી તમે વિડીયો ચાલુ કરો ને કે મને વિડીયો માં લ્યો મહિને જો નીકળી ગયા છે ને હવે ક્યાં જશું ઘરે આ તો ક્યાં જશું ઘરે પણ આગળની ગાડીમાં કે લખેલું છે કે ક્યાંનું હતું છે આગળ કર્ણાટક તો નથી ગાડી અહીંયા આવી છે ઠેક કેટલા વાગ્યા છે બાપ રે સમજો ના ના પણ નથી જાવું આ ધીરુ ને હોમવર્ક બાકી છે 10 વાગી ગયા છે હવે કઈ નથી જાવું ઘરે વ્યા જાય પછી નિરાતે જાશું કઈ હીરુ મામાન ઘર જાવું છે પછી નિરાતે પછી આજે હીરુ નું હોમવર્ક બાકી છે થોડો કરાઈ નાખી કેમ કે કાલે પછી સ્કૂલે જવાનું છે રજા નથી કા ઓકે તો હાલો જઈ ઘરે હવે શું રજા હોય હવે શું રજા હોય તાવે તા બે બેનો ને જો રમવાનું ચાલુ થઈ ગયું સમજો આમ જો એ જો હમણાં બે બેનો ને મજા પડી ગઈ છે હીરો દીદી પડી જાય નહીં ધીમે ધીમે આદુડું પણ મને એમ છે પડી જવાનું છું છે હીરો વાગી જશે બેટો એને વાગી જાય બહુ મજા આવી ગઈ છે બે બેનો ને રમવાની કા દેખો હીરો બસ હાલો હીરો હોમવર્ક બાકી છો હાલો બેગ પકડો ખબર છે માતાજી હાલો માતાજી ભલે માતાજી હાલો સમજો આમ જો આને તો કઈ કેવું જ નહીં પડે તું હોમવર્ક કરી દે એમ આમ જો બેન તો ચાલુ થઈ જ ગયા ને આવી હીરુબેન ને આપણે હોમવર્ક કરાવી પણ બે હતા છે ને છે હાલ ને બેન અને સ્કૂલે જાય તો મમ્મી કહી દો કાલ નો મકાન આપજો કાલ નહીં કરાવ ઓકે હું આધુને બધું ફાવે જ છે આધુ જોઈ લે આમ જોઈ લે કોઈની બીકે ની અંધારામાં અંદર રૂમમાં જઈને બેગનો ઘા કરીએ બોલો ના મળીશું આમ જજો આવતીકાલે નવી સવાર સાથે એમ બોલે છો આધુ હું બોલছো બેટા જા ભગવાન છે ઈ કે ચપ્પલ છે પછી હું કહેવાનું બધાયને હે પછી બા ફોન જોવે ઈ તો દેખાડ વિડીયોમાં દેખાડો હાલો આમ જોઈ લે અરે મમ્મી આ તો વિડીયો ઉતારવા આવી લે અરે વાહ 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 આ બધું તો હીરો એનું હોમવર્ક કરી ગઈ છે કા હીરો
કેટલા પૈકી હીરું બટા? એટલે પછી બસ હવે થોડુંક જ રૂસે ને. હું ઈ બાપરે અત્યારે નો નવડાવાય ને, ઠંડી ચડી જાહે કાલે હવારે. કાના અત્યારે નો ચડાય બટા, કાલે હવારે નવડાવાય. ઈ મમ્મી આ બધું કાઢવા મળી ભગવાનનું. જો આદુના ભાઈ એને કીજાઈ ગયા છે, બધું કાઢવા મળી છે ને ભગવાનના કપડા. ઈ ક્યાં નવડાવાય છે એને સવારે નવડાવે બટા, અત્યારે નો નવડાવે. અત્યારે ઠંડી લાગે, અત્યારે એને ઠંડી લાગે. પછી મમ્મા વગર રોવે. એમ ભગવાન રોવે મમ્મા વગર ના. કેમ રોવે ભગવાન? એનું મમ્મી એની મમ્મી હમણાં લેવા આવશે. આપણા ભગવાન પાપ કરે આપણે એમ કપડા કાઢવી ને તો જો બા હું કહે છે પાપ કરે ભગવાન, અત્યારે કપડા ન કઢાય એના. પહેરાઈ દે પાછું, જો બધું પહેરાઈ દીધું. આજુ ડાય છે. એમાં દીકરો બહુ ડાયો છે. અરે વાહ મારો કાનુડો ડાયો. અરે વાહ સવારમાં આમ જો આજુ સવારમાં જજે વાલા નવડા વેલી ઉઠજે હો. નીચે ગઈ હતી વિવાંશ ને ગોતો, પણ વિવાંશ ઘરે આવી ગયો છે. વિવાંશ એમાં સો ઓલું બગાડ્યું તું ને નવા હજી આવ્યો રમવા? આવ્યો આ તો કોણ આવ્યો આપણી ઘરે? વિવાંશ રમાડવો છે ને ઘડીક? હે હાલો તો વિવાંશ રમાડીએ ઘડીક. આદુ વિવાંશ શું કરે? આદુ ગોળ ગોટો પણ આ રીસડા જેવો લાગે છે. હું કે ખબર હું દિવસ તમારો નથી ઈ કે તમે હું ક્યાં ખાઉં છું? મેં કીધું કોનો છે? ઈ કે મારી મમ્મીનો છે. બોલ વીમાં મને ગમતા હે આ વિવાંશ મારો દીકરો છો. આદુનો બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે એ વિવાંશને છે ને કોઈને અડવા જ ન દે. આદુ કા આદુ આમ જો બધા રમકડા ગોતવા મળશે હો હવે. તો હાલો ફટાફટ ઘડીક વિવાંશ રમડે. આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મમ્મી કયું ભજન ગાઈને સંભળાવે એ પણ જણાવજો. અને તમારે કઈ રેસીપી જોઈએ છે એ પણ કહેજો, અમે રેસીપી તમને આપી દેશું. હવે આદુ બોલ ચાલ, આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.